શંકા થઈ છે કે આ બ્રહ્મ છે. અને એમણે પછી ભગવાનનો આ પરીક્ષા લેવાની ઈચ્છા કરી છે. અને આ પરીક્ષા લેવાની ઈચ્છા કરી છે અને આ સ્વયં પરમાત્મા છે. એમણે આ પરીક્ષા આપવાની પણ તૈયારી કરી છે. હા, અને બન્યું છે એવું કે ભગવાન જ્યાં ગાયો ચરાવતા હતા અને ગોપ બાળો એક બાજુ જે વન ભોજન કરી રહ્યા હતા ને ત્યાંથી ગોપ બાળોને અહીંયા ઉઠાવી લેવામાં આવ્યા છે. બીજી બાજુ ભગવાન ગોપ બાળોને મળવા ગયા ત્યાં આ બાજુથી ગાયોને પણ ઉઠાવી લેવામાં આવી છે. અને બધી ગાયો અને ગોપ બાળોને લઈને બ્રહ્માજીની પાસે એક બીજી જગ્યાએ બ્રહ્મલોકમાં કે બીજી જગ્યાએ એમને રાખવામાં આવ્યા છે. અને આમ બ્રહ્માજીએ પોતાની લીલા ચાલુ કરી છે. કોની પાસે? કહેવાય ને કે ગુરુની પાસે શિષ્ય ઘણીવાર મોટી વાત કરી જાય, પણ ગુરુ પાસે એક માસ્ટર કી હોય અને એની આગળ પછી ચેલાનો ક્યાંય ચાલે નહીં. અહીંયા બ્રહ્માજીએ જ્યાં આ કાર્ય કર્યું છે, ત્યાં લીલા કરી છે, ત્યાં ભગવાને આવીને જોયું છે અને એમને ધ્યાનમાં ખબર પડી છે કે હો, બ્રહ્માજી મારી પરીક્ષા લેવા માટે આવ્યા છે. અને આમ જ્યાં બ્રહ્માજી માટે ભગવાનને ખબર પડી છે તેવા સમયે ભગવાને એકમાંથી અનેક રૂપ લીધા છે. અને આવા રૂપ લીધા છે અનેક ગોવાળો, શ્રીદામા, મધુમંગલ, આ બધા જ રૂપ લીધા છે ભગવાને રૂપ લીધા પછી જે નાની નાની ગાયો ને વાછરડા હતા એ બધાના પણ રૂપ ભગવાન પોતે પોતાનામાંથી જ પ્રગટ કર્યા છે. સાથે સાથે જે ગોવાળો બનીને નાના બાળકો આવેલા એમણે કોઈ વાદ્ય નાના નાના રાખેલા હતા, કોઈ શૃંગી એવા વાદ્ય રાખ્યા હતા, કોઈ રમવાના રમકડા રાખ્યા હતા, તે પણ પ્રભુ બન્યા છે. સાથે સાથે એમણે જે કડલા પહેર્યા હતા પગમાં, હાથમાં, અને કોઈ માળા પહેરી હતી ગળામાં, એ માળા પણ પ્રભુ બન્યા છે. અને આમ સાથે વાછરડા અને વાછરડી પણ પ્રભુ બન્યા છે. જેટલા વાછરડા બન્યા હતા એટલી જ પ્રભુએ પ્રગટ કર્યા છે પોતાનામાંથી. સાથે સાથે જેટલા ગોપ બાળો હતા એ પણ પ્રભુ પોતે બન્યા છે. એટલે જ મેં પહેલાં કીધું હતું કે આ જળ ચેતન જે પણ જુઓ છો ને એ પ્રભુ છે. પ્રભુ સિવાય કશું પણ ક્યાંય હોવું અશક્ય છે. હા, અને અહીંયા ભગવાને લીલા કરી છે. અને આ રીતે પોતે કહેવાય કે ચોર કે ઘર ચોરી, આવું બ્રહ્માજીએ કૃત્ય કર્યું છે. અને આજે